વોટ અધિકાર યાત્રાનો કરશે પ્રારંભ, કથિત મતચોરી સામે વિરોધ। બિહારમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયાના વિરોધમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રવિવારથી વોટ અધિકાર યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છે। બિહારના સાસારામથી શરૂ થનારી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીમાં ફેરફાર દ્વારા થતી કથિત મતચોરી સામે જનજાગૃતિ કેળવવાનો છે। આ 16 દિવસીય યાત્રા બિહારના 25થી વધુ જિલ્લાઓમાંથી પસાર થશે અને 1300 કિલોમીટરથી વધુનું અંતર કાપશે। યાત્રાનું સમાપન 1 સપ્ટેમ્બરના રોજ પટનાના ગાંધી મેદાન ખાતે વિશાળ જનસભા સાથે થશે। આ યાત્રામાં મહાગઠબંધનના સાથી પક્ષો જેવા કે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ જોડાશે। આ યાત્રાના પ્રારંભ પૂર્વે સમગ્ર સાસારામ શહેરને રાહુલ ગાંધીના સ્વાગત માટેના હોર્ડિંગ્સ અને બેનરોથી શણગારવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષનો આરોપ છે કે વિશેષ પુનરીક્ષણ પ્રક્રિયાએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનું એક ષડયંત્ર છે। આ યાત્રાને આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે વિપક્ષી એકતાના પ્રદર્શન અને જનસમર્થન એકત્ર કરવાના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે।